સીએમ ને મળવા જવાનું છે. આપ જે વડીલો ગયા છે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, અમારા જીવ કરતા આપની ઉપર અમને વધારે ભરોસો છે. પણ સીએમ ની સામે 5 ની જગ્યાએ 50 ખુરશી હોય તો શું ફેર પડે? આજ દિવસ લગી રાજપૂત સમાજની કઈ માંગણી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધી. એની જાહેરાત એકવાર કોઈ વડીલાઈથી કરજો. કોઈ જીત વગર હથિયાર નીચા મૂકવા એ યોગ્ય નથી. અને વડીલોને એક વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનાવવાના છીએ, દરેક જિલ્લામાંથી બનાવવા છીએ. અને એમાં આપ વડીલોને પૂરેપૂરો સાથ સહકાર આપશો એટલી આપની પાસે અપેક્ષા. ગુજરાતની અંદર કે પછી દેશભરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષ માટે વજનદાર સમાજ મહત્વના હોય છે કે જેમના સમાજમાં વજન વધારે છે તેમનું મહત્વ પણ એ જ રીતે વધતું હોય છે. આપણે જોયું લોકસભાની ચૂંટણીમાં કે જ્યારે ક્ષત્રિય સમાજ તે નારાજ થયો પણ એમના મોટા માથાઓને મનાવી લેવામાં આવ્યા, પણ સમાજ તો નારાજગીના મૂડમાં જ હતો. એ પછી અનેક માંગ કરવામાં આવી. માંગ સ્વીકારાય કે નહીં એ તો આપણને બધાને ખબર છે, પણ અવનવી અલગ અલગ પ્રકારની માંગ છે તે આગળ મૂકવામાં આવી. અને એવી જ એક માંગ છે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમના દ્વારા મૂકવામાં આવી હતી કે ભાજપની અંદર હવે પણ જે પણ નવું સંગઠન રચવામાં આવે એમાં સૌથી વધારે ક્ષત્રિય સમાજના નેતાઓ હોય. એ માંગ સ્વીકારી કે નહીં? કારણ કે જ્યારે સ્વીકારવામાં આવી છે કે નહીં તેમના ઉપર જ્યારે સવાલ થતો હોય ત્યારે આપણને જવાબ મળશે કે હજુ સુધી ક્યાંય જ આપણને એવું નથી દેખાયું કે માંગ સ્વીકારવામાં આવી હોય. કારણ કે આ મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ અને દરેક સમાજે આ વાત સમજવા જેવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી પહેલાનો તબક્કો હોય કે પછીનો તબક્કો હોય આપણે જોયું છે કે સમાજ છે અવારનવાર નારાજ સામે આવતા હોય છે. પછી ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, લોહાણા સમાજ હોય, કોળી સમાજ હોય, ઘણા બધા સમાજ છે કે જે ક્યાંક ને ક્યાંક નારાજગીના મૂડમાં હોય છે. લોકસભાની ચૂંટણી આપણે એટલા માટે યાદ કરીએ કારણ કે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ થયો એ પછી ક્યાંક સમાજ એવી માંગ કરી કે ટિકિટ પાછી ખેંચવામાં આવે, પણ ભાજપે ક્ષત્રિય સમાજના મોટા માથાઓને મનાવી લીધા એટલે માંગ છે ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. એટલે જે પરસોત્તમ રૂપાલા છે તે જીતી ગયા અને પછી ત્યાંથી અલગ અલગ સમિતિ બનવા લાગી. ક્ષત્રિય સંકલન સમિતિની આપણને ખબર છે કે જેમાં કરણસિંહ ચાવડા, રમજુબા, તૃપ્તિબા રાઓલ આ બધા જ હતા. એ બધા લોકોની અલગ અલગ માંગ હતી. ઘણા બધા ફાંટા ક્ષત્રિય સમાજમાં પડ્યા કારણ કે અલગ અલગ સમિતિ બની એટલે અલગ અલગ નવા મોટા સંમેલનો થવા લાગ્યા અને સામે આવ્યું કે બધાની અલગ માંગ છે. પણ આપણને છેલ્લી તાજેતરની એક માંગ વિશે વાત કરવી છે જે ગાંધીનગરની અંદર ભૂપેન્દ્ર પટેલ સાથે એક બેઠક થઈ હતી અને એ બેઠકની અંદર એક વાત મૂકવામાં આવી હતી કે આ વખતે જ્યારે ભાજપમાં સંગઠનનું વિસ્તરણ થાય કે પછી ભાજપમાં કોઈ મોટા હોદ્દા આપવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં સૌથી વધારે જે નેતાઓ છે તેમને આ સ્થાન મળે. પણ આ માંગ સ્વીકારાય કે નહીં તે બધાને ખબર છે. આ મુદ્દો એટલા માટે ફરી એક વખત યાદ કરવો પડે છે કારણ કે બોટાદની અંદર ક્ષત્રિય સમાજનું એક સંમેલન, નાનું એવું સંમેલન યોજાયું હતું અને આ સંમેલનની અંદર ઘણા બધા નાના યુવાઓ, પછી એમનો જે વયોવૃદ્ધ છે એ સમાજ એટલે કે બધા જ આખો સમાજ ત્યાં સંગઠિત એટલે કે ભેગો થયો હતો. અને એ જ દરમિયાન જે ભાવનગરના રવિરાજસિંહ ગોહિલ છે તેમણે એક મુદ્દો ઉઠાવ્યો અને એ મુદ્દો હતો ગાંધીનગરવાળો કે એમણે વિનંતી કરી કે તમે સીએમને મળવા માટે જાઓ છો તો 5 ખુરશી કેમ 50 ખુરશી રાખો, અમારે પણ વાતચીત કરવી છે, આપણા સમાજની વાત છે. અને ખાસ કહેવામાં આવ્યું છે કે અસ્મિતા આંદોલનની હવે નવી કોર કમિટી રચવા જવાની છે. સાથે સાથે એમણે એવું પણ કહ્યું છે કે જ્યાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ જે અત્યારે બોટાદની અંદર યોજાઈ હતી એમાં કહી દીધું કે હવે નવી કોર કમિટી આવશે. હવે એ જોવાનું છે કે આ નવી કોર કમિટી ફરી એક વખત ઉત્પન્ન થવા જઈ રહી છે. આવી તો કેટલી સંકલન સમિતિ આવી, પણ શું ફરક ભાજપને પડ્યો, સમાજને પડ્યો તે પણ વિચારવા જેવી બાબત છે. આપણે પહેલા રવિરાજસિંહ ગોહિલને સાંભળીએ કે તેમણે સમાજના એ તમામ જે નાના મોટા યુવાઓ છે એમના જે ક્યાંક મોટા માથાઓ છે તેમને શું સંદેશો આપ્યો છે અને શું ટકોર કરી છે તે સાંભળીએ. સીએમ ને મળવા જવાનું છે. આપ જે વડીલો ગયા છે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, અમારા જીવ કરતા આપની ઉપર અમને વધારે ભરોસો છે. પણ સીએમ ની સામે 5 ની જગ્યાએ 50 ખુરશી હોય તો શું ફેર પડે? આજ દિવસ લગી રાજપૂત સમાજની કઈ માંગણી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધી. એની જાહેરાત એકવાર કોઈ વડીલાઈથી કરજો કે આપણી આ માંગણી ભારતીય સ્વીકારી એટલે આંદોલન પૂર્ણ કર્યું. કોઈ જીત વગર હથિયાર નીચા મૂકવા એ યોગ્ય નથી. અને વડીલોને એક વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનાવવાના છીએ, દરેક જિલ્લામાંથી બનાવવા છીએ. અને એમાં આપ વડીલોને પૂરેપૂરો સાથ સહકાર આપશો એટલી આપની પાસે અપેક્ષા. વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જ્યારે પારદર્શિતા નહીં આવે અને અમે આપ સૌ વડીલો
અમારા સરનો તાજ છો ને આજીવન અમારા સરનો તાજ રહેવાના છો. પણ આપને એક વિનંતી કે અમે અસ્મિતા આંદોલનની કોર કમિટી બનાવવાના છીએ. જ્યાં લગી તમારી માંગણીઓ પૂરી નહીં થાય, તમારી એટલે કે સંકલન સમિતિએ જે માંગણીઓ સરકારમાં મૂકી એ માંગણીઓ પૂરી ન થાય ત્યાં લગી અમે લડત ચાલુ રાખવાના છીએ. આપ લોકો અમને સાથ સહકાર આપો એવી બે હાથ જોડીને વિનંતી. આપણને ખબર છે કે ક્ષત્રિય સંકલન સમિતિની રચના તો થઈ, એ પછી હવે અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનવા જઈ રહી છે. હવે આમાં શું થશે એ પણ જોવાનું છે, કારણ કે અનેક મુદ્દા આપણી સામે આવ્યા હશે, અલગ અલગ બધાની માંગ હશે. કેટલી બધી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા આગળ રાખવામાં આવી, પણ સરકારે કેટલી સ્વીકારી છે ક્ષત્રિય સમાજને પણ ખબર છે કે કેટલી ધ્યાને લીધી છે. ચૂંટણી પૂરી થાય પછી કોઈ જ વિવાદમાં પડવા કરતાં ભાજપે પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. એટલે માંગ આવતી ગઈ પણ ક્યાંય કોઈ સંતોષા રીટેક પણ ક્યાંય કોઈ આ માંગ છે તે સ્વીકારવામાં નથી આવી. એટલે સમાજને હજુ પણ ક્યાંક એવું છે કે અમારી અવગણના કરવામાં આવે છે. હમણાં તો ક્યાંય કોઈ જાતની ચૂંટણી નથી, પણ હવે જ્યારે આવા અલગ અલગ પ્રકારના સંમેલન થઈ રહ્યા છે, આપણને ખબર છે કે કોળી સમાજનું આપણે સંમેલન જોયું હતું કે અલગ અલગ માંગ કરવામાં આવી, અલગ અલગ નિવેદન આપવામાં આવ્યા. એ દરમિયાન જે સંકલન સમિતિની પણ એક નાની એવી મિટિંગ થઈ, બેઠક થઈ, ઘણી બધી ચર્ચા કરવામાં આવી. પણ આ ચર્ચાની અંદર જે ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમના તમામ સભ્યોને છૂટા મોઢે એક શબ્દ કહી દેવામાં આવ્યો છે કે તમે અંદર ખાને કેમ બેઠક કરો છો? તમે બધા જ લોકોને બેઠકમાં લઈને જાઓ, બધા પોતપોતાની માંગ કરશે. અંદર ખાને તમે જઈને 5 વ્યક્તિ કેમ બધી વસ્તુ પતાવી લો છો? એટલે હવે અહીંયા સમાજના એ પણ તમામ આગેવાનોને સમજવા જેવી બાબત છે કે જો તમારે સમાજને એક સાથે લઈને ચાલવો છે તો તમારે બધાને સાથે રાખવા પડશે. કોઈ એક વ્યક્તિથી ક્ષત્રિય સમાજમાં જે નુકસાન ગયું છે, જે નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે, તેમનાથી ક્યાંય પણ જે ભૂલ સંતોષાવી જોઈએ સમાજની અંદર, કે અમને ક્યાંક એવું લાગે છે કે આ બધું જે થઈ રહ્યું છે તે ન થવું જોઈએ. અમારું પણ કંઈક વજન છે, અમને પણ વજન પ્રમાણે ક્યાંક કદ મળવું જોઈએ. પણ હવે કદ મળે છે કે નહીં તો ખબર નહીં, કારણ કે હવે જિલ્લા પ્રમુખ ને તાલુકા પ્રમુખ ને તો બધા બની ગયા છે. હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે ત્યારે પણ જોવાનું. પણ હવે જ્યારે આ માંગ અલગ પ્રકારની રાખવામાં આવી છે અને સમાજને ટકોર કરવામાં આવી છે કે સાથે લઈને ચાલો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.